પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. ઓકે, હવે આપણે એને ભણીએ. ભાઈ, પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 ઇન્દિરા ગાંધીના સમયમાં આવી હતી. આ નીતિ કોઠારી પંચ જે છે 1964-66 એની ભલામણોના આધારે ઘડાઈ હતી. ભારતના શિક્ષણના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ મંજિલ છે પહેલું રાષ્ટ્ર શિક્ષણ, પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. ડન છે. તો કે ભાઈ 1968 માં આવી. નિયુક્ત કરનાર કોણ હતું ભાઈ? ભારત સરકાર. પ્રધાનમંત્રી કોણ હતા એ વખતે? શ્રીમતી ઇન્દિરા ગાંધી. આધાર કોને લીધો હતો ભાઈ? કોઠારી પંચની ભલામણોને આધાર તરીકે લેવામાં આવ્યા હતા. સ્વતંત્રતા પછી શિક્ષણ ક્ષેત્રે અનેક સુધારણા થયા, પરંતુ કોઈ રાષ્ટ્રીય સ્તરે એકરૂપતા નહોતી. એટલા માટે આ આવ્યું. દેશમાં શિક્ષણના માળખામાં એક સમાનતા રહે, ક્વોલિટી કન્ટેન્ટ મળે અને સર્વ સુલભતા દર્શાવવા માટે જરૂરી હતું આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણને શક્તિશાળી સાધન તરીકે ઉપયોગ કરવાની જરૂર હતી. એટલા માટે આવ્યું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. શિક્ષણ દ્વારા રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાની વાત છે. શિક્ષણમાં સમાનતાની તક આપવાની વાત છે. શિક્ષણમાં ગુણવત્તા, ક્વોલિટી લાવવાની વાત કરે છે. વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધનનો વિકાસ કરવાની વાત કરે છે. સામાજિક ન્યાય અને લોકશાહીના મૂલ્ય વિકસાવવાની વાત કરે છે. શિક્ષણનું માળખું કેવું હતું? 10+2+3 અમલમાં આવી. આખા ભારતમાં અમલમાં આવી. 10 વર્ષ સામાન્ય શિક્ષણ આપવાનું છે. ઓકે, એટલે કે 1 થી 10, સીધું 1 થી 10. ત્યારે બાલવાટિકા અને એવું કઈ નહોતું. સીધું પહેલા ધોરણમાં બેહાડવાનું, 10 સુધી ભણે, પછી 11-12 ભણે ને પછી 3 વર્ષ કોલેજ કરે. ઓકે, જેમાં આપણે ભણેલા છીએ. ત્રિભાષા સૂત્ર હતું. પહેલું પ્રાદેશિક ભાષા, બીજું હિન્દી, ત્રીજું અંગ્રેજી. ઓકે, જેથી ભાષાઓ વચ્ચે સંતુલન અને રાષ્ટ્રીય એકતા જે છે એ જળવાઈ રહે. આખા ભારતમાં આ પ્રમાણે ચાલવાની વાત કરી. ફરજિયાત શિક્ષણની વાત કરી. 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ જે આપવાની વાત કરે છે. સૌ પ્રથમ કે કોઠારી કમિશને જ કીધું, એમાંથી ડાયરેક્ટ લઈ લીધું અમને. પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષા શિક્ષણને માધ્યમ બનાવ્યું. સમાનતાની તક આપી. મહિલા હોય, પછાત વર્ગના હોય, આદિવાસી વિસ્તારોના હોય, ગ્રામ્ય વિસ્તારોના હોય, એના માટે ખાસ કાર્યક્રમો કર્યા કે શિક્ષણ બધા માટે એક સરખું જ હોવું જોઈએ. કોઈની માટે અલગ અલગ કરવાની જરૂર છે નહીં. ઓકે, શિષ્યવૃત્તિ આપવાની સૌ પ્રથમ વાત કરી હોય તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. ફરીવાર, શિષ્યવૃત્તિ આપવાની સૌ પ્રથમ વાત કરી હોય કે ભાઈ શિષ્યવૃત્તિ આપો તો એ બાને તે બાળકો ભણવા આવશે. કે ભાઈ કાંઈ નહીં તો 1000 રૂપિયા તો મળે છે, જે મળતા હોય એ સમયે. શિષ્યવૃત્તિ આપવાની સૌ પ્રથમ વાત જે છે એ કોને કરી? શિષ્યવૃત્તિ આપવાની વાત સૌ પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ કરી. મફત પાઠ્ય પુસ્તકો આપવાની વાત કરી. કોને? પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ. હોસ્ટેલ સુવિધા આપવાની વાત કોને કરી? રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ. ઓકે, શિક્ષકને તાલીમ આપવાની પણ વાત કરે છે પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. ઓકે, ઇન સર્વિસ ટ્રેનિંગ, જો સર્વિસ દરમિયાન જ તાલીમ આપવાનું છે. ફરજિયાત કર્યો ભાઈ તાલીમ. વિજ્ઞાન સંશોધન. ઓકે, પ્રાથમિક થી લઈને ઉચ્ચ સ્તર સુધી વિજ્ઞાન શિક્ષણ ફરજિયાત કર્યું. સંશોધન માટે ફંડ વધારે આપ્યું ભાઈ. ફંડ આપો ભાઈ. ડન છે. વયસ્ક શિક્ષણ એટલે કે સાક્ષરતા લાવવા માટે અભિયાન ચલાવ્યા. લાઈફ લોંગ એજ્યુકેશન એટલે કે જીવનભર શીખતા રહે માટે અભિયાનો ચલાવ્યા. રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક મૂલ્યો જળવાઈ રહેવા જોઈએ. રમતગમત, શારીરિક શિક્ષણ અને એનસીસી વગેરે ઉપર ભાર આપ્યો. પ્રથમવાર રાષ્ટ્રીય સ્તરે એક સમાન શિક્ષણ નીતિ ઘડાઈ, જેમાં 10+2+3 ઉપર ઓકે રાષ્ટ્રીય વિકાસનું મુખ્ય સાધન ગણાયું. આલોચના થઈ, મેં કીધું ને. ઓકે, અમલમાં ગતિ ધીમી હતી ભાઈ, એટલે આલોચના કીધી. નાણાં અને સંશોધનની અછત હતી. ઓકે, કારણ કે 6 થી 14 વર્ષના તમામ બાળકોને શિક્ષણ આપવાનું લક્ષ્ય પૂર્ણ થયું નહીં. પૂર્ણ નહોતું થયું એટલે તો હજુ રાખ્યું. ઓકે, કે 2030 સુધીમાં બધાને કરો. હજી 2030માં હા 100% નામાંકન કરાવો એવું લક્ષ્ય રાખ્યું. વાત ક્યારથી હાલે છે? 1968 થી હાલે છે. હજુ 2030માં પૂરું થાય એવું મને લાગતું નથી. અને એના 50% તે ઉચ્ચતર ઉચ્ચ શિક્ષણમાં એ થવું જોઈએ. એ 2035 નો ગોલ આપ્યો છે પાછો. કોને? એનઈપી 2020. ત્રિભાષા સૂત્ર જે છે એ અમલમાં આવ્યું નહીં. ઓકે, ભારત શિક્ષણ ઇતિહાસમાં પ્રથમ સત્તાવાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી ભારતમાં. પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી. રાષ્ટ્રીય વિકાસ કરવાની વાત હતી. એકતા, સામાજિક ન્યાય સાથે જોડવાનો પ્રયત્ન હતો. 1986, 92 ને 2020 માટે પાયો મૂક્યો હતો. અને પછી નીતિ આવી ને 1986, પછી આ 1986 ની નીતિમાં સુધારા થયા 1992માં, અને પછી 2020માં શું થયું? નવી એનઈપી 2020 પણ આવી. બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે 1986માં આવી, નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન 1986. આ નીતિ ભારતના ઇતિહાસમાં એક મોટું ટર્નિંગ પોઈન્ટ ગણાય છે.
1968 વાળી, કારણ કે એમાં સમાન તકની વાત કરી છે, સ્ત્રી શિક્ષણની વાત કરી છે, નવું ટેકનોલોજીની વાત કરી છે, સર્વાંગી વિકાસ ઉપર જે છે એ ભાર મૂક્યો